સુરેન્દ્રનગર જિલ્લાના ત્રિનેત્રેશ્વર મહાદેવે સોમવતી અમાવસ્યાના તરણેતરે દર્શનાર્થીઓ ઉમટી પડ્યા. સુરેન્દ્રનગર જિલ્લાના ત્રિનેત્રેશ્વર મહાદેવમાં શ્રાવણી સોમવતી અમાસે તરણેતરના દર્શનાર્થે શ્રદ્ધાળુ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા. આજે શ્રાવણી અમાસ છે, તેમાં પણ સોમવારની અમાસનું મહત્વ અનેરું છે. આ શ્રાવણ માસમાં 5 સોમવાર પહેલો દિવસ અને છેલ્લો દિવસ સોમવાર હોવાનો શુભ સંકેત મનાય છે. એટલું જ નહીં, સોમવારથી શ્રાવણ શરૂ થયો હતો અને શ્રાવણ મહિનાના અમાસના દિવસે સોમવાર હોવાથી આ વખતે શિવજીને ખૂબ પ્રિય રહેશે. શ્રાવણ મહિનાના 5 સોમવાર હોવાથી તે સામાન્ય લોકો માટે ધન, સુખ અને સમૃદ્ધિનું કારક જણાવાય છે. બીજું એ કે શ્રાવણ હિન્દુ વૈદિક પંચાંગ વિક્રમ સંવતનો 10મો મહિનો છે. આ મહિના પૂર્વે અષાઢ મહિનો, જ્યારે પાછાત ભાદરવો મહિનો હોય છે. આ મહિનામાં મહાદેવની ભક્તિનું મહાત્મ્ય છે. આજે વાત કરવી છે અત્રેના તરણેતર ત્રિનેત્રેશ્વર મહાદેવની. પ્રાપ્ત માહિતી મુજબ ભારતભરમાં ત્રિનેત્રેશ્વર મહાદેવના માત્ર 2 મંદિરો છે. તરણેતરનું ત્રિનેત્રેશ્વર મહાદેવ અને હિમાલયમાં બદ્રિકાશ્રમ પાસેનું તીર્થધામ. બંને શિવાલયો પ્રાચીન તેમજ પૂજનીય છે. તરણેતર મંદિરની સ્થાપના વિશે લોકવાયકા છે. અયોધ્યાના સૂર્યવંશી રાજા યુવનાશ્વની સંતાન હોવાથી તેમણે તેમના ગુરુ વશિષ્ઠના સૂચનથી યજ્ઞ કર્યો. તેના તપોબળે તેમને ત્યાં પુત્રનો જન્મ થયો, જેનું નામ મધાન્તા હતું. અને આ તરણેતરનું મંદિર મધાન્તાએ બંધાવેલ હતું. તે ઉપરાંત આ મંદિર સાથે એક એવી વાત જોડાયેલ છે જે મહાભારત કાળની છે. તે સમયે દ્રુપદ નગરી પાંચાળમાં હતી. મહાભારતી કથા અનુસાર દ્રાપદની પુત્રી દ્રૌપદીનો સ્વયંવર તરણેતરમાં યોજવામાં આવ્યો. તે સમયે બ્રાહ્મણના વેશમાં પાંડવો સ્વયંવરમાં આવેલ અને અત્યારે આ સ્થળ પર જે કુંડ આવેલ તેમાં અર્જુન દ્વારા મત્સ્યવેદ થયો હતો. અને આ રીતે દ્રૌપદીનો વિવાહ પ્રસંગ જોડાયેલો છે. ઐતિહાસિક રીતે જોઈએ તો તરણેતરનું મંદિર 10મી સદીનું હોવાની શક્યતા. મંદિરની શૈલી ગુર્જર પ્રતિહાર પ્રકારનું હોવાથી સંશોધનકારો કહે છે, કારણ કે પ્રતિહાર રાજાઓ શિવાલયો બાંધવાના શોખીન હતા, જેથી તેઓએ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હોય. આમ પણ પ્રતિહાર રાજાઓ 8મી સદીમાં સૌરાષ્ટ્રમાં આવ્યા હોય તેમાં પ્રમાણ ઇતિહાસ મળે છે. આમ ત્યારનું જે મંદિર છે, પ્રાચીન મંદિરનો જીર્ણોદ્ધાર લખતરના રાજવી કરણસિંહજીએ ઈસવીસન 1920ની સાલમાં ઓગસ્ટ મહિનામાં કરાવ્યા હોવાની માહિતી છે. તરણેતર અને થાન પંથક તે વખતે લખતર રાજની હુકુમત નીચે હતા. પુત્રી કરણબાના સ્મરણાર્થે ₹50,000ના ખર્ચે કરણસિંહજીએ નવું મંદિર બંધાવ્યું હતું. નવનિર્માણ પામેલું મંદિર એટલે અત્યારનું શિવાલય. મંદિરનો ઘાટ જૂનો છે. તેના ઉપર નવા મંદિરની બાંધણી થઈ છે. આ મંદિરથી થોડે દૂર તરણેતર ગામ આવેલું છે. આ મંદિર પાસે 100 વીઘા જેવી ખેતીની જમીન છે, જે લખતર રાજ્ય દ્વારા અપાયેલી હતી. મંદિરમાં 2 શિવલિંગ છે. જાણકારોના કહેવા મુજબ મોટું શિવલિંગ પ્રાચીન છે. તેની બાજુમાં આવેલ પ્રમાણમાં નાના શિવલિંગની કરણસિંહજીએ જીર્ણોદ્ધાર કર્યો ત્યારે પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. મંદિરના ઘુમ્મટની ચારે દિવાલ નવગ્રહની મૂર્તિઓ કોતરેલી છે. છતમાં એક અદ્ભુત શિલ્પ છે. તેમાં વચ્ચે માત્ર એક મસ્તક અને તેની આસપાસ 5 ધડ વર્તુળમાં ગોઠવાયેલા છે. કોઈપણ બાજુથી જોઈએ તો 5 ધડના મસ્તક દેખાય. શિલ્પના લાલિત્ય અને અંગભાગીમાં મોહક તથા મનોહર છે. ત્રિનેત્રેશ્વર મહાદેવમાં શ્રાવણ માસના અમાસના દિવસે તરણેતરના દર્શનાર્થે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. મંદિરના દ્વાર વહેલી સવારે ખુલ્યા હતા અને ત્યારથી જ ભક્તોની લાંબી કતારો લાગી હતી. મંદિર પરિસર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યો હતો. થાન તાલુકાનું તરણેતર ગામમાં ત્રિનેત્રેશ્વર મહાદેવનું અતિ પ્રાચીન શિવાલય આવેલું છે. 10મી સદી પહેલાંનું. અહીંયા દ્રૌપદીનો સ્વયંવર જે થયેલો એ આ બ્રહ્મકુંડમાં અર્જુને મત્સ્યવેદન કરેલું. અને શ્રાવણ મહિનાના જ સોમવતી અમાસ છે, એટલે વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી. અને કુંડમાં સ્નાન કરી ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન કરી લોકો ધન્યતા અનુભવી.